રાજસ્થાનનું સિરોહી ઘણી મહિલાઓના ગેંગરેપથી થથરી ઉઠ્યું છે। અહીં એક બે નહીં પરંતુ 20 મહિલાઓ સાથે કુકર્મ થતા સહુ ચોંકી ઉઠ્યા હતા। સિરોહી જિલ્લામાં 20 મહિલાઓ પર કથિત રીતે ગેંગરેપ કરવામાં આવ્યો હતો। પોલીસ અત્યાર સુધીમાં 8 એફઆઈઆર નોંધી છે તથા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। પીડિતાઓનો આરોપ છે કે સિરોહી મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ મહેન્દ્ર મેવાડા અને કમિશનર મહેન્દ્ર ચૌધરીએ 8-10થી વધુ લોકો સાથે મળીને તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો અને એ તેમના અશ્લીલ વિડીયો પણ બનાવ્યા હતા। પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતાઓએ આરોપ લગાવ્યો હતો કે આંગણવાડી કેન્દ્રોમાં નોકરી આપવાની આડમાં આ તમામને સિરોહી બોલાવી હતી। મહેન્દ્ર મેવડાએ તેમના ઘરે રોકીને ત્યારબાદ ખોરાકમાં નશીલા પદાર્થ ભેળવાયો હતો। ભોજન ખાધા બાદ બધી મહિલાઓ બેભાન થઈ ગઈ હતી। પીડિતાઓએ દાવો કર્યો હતો કે જ્યારે મહિલાઓ ભાનમાં આવી ત્યારે તેમને માથાનો દુખાવો અનુભવાયો હતો। તેમણે આરોપો લગાવ્યા હતા કે મહેન્દ્ર મેવાડા, મહેન્દ્ર ચૌધરી અને તેના સાથીઓએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને અશ્લીલ વિડીયો રેકોર્ડ કર્યા હતા। પીડિતાઓએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેમની પાસેથી 5 લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી। આરોપીઓએ ધમકી આપી હતી કે જો તેઓ રકમ નહીં ચૂકવે તો વિડીયો વાયરલ કરી દેશે। મહેન્દ્ર મેવાડાએ મહિલાઓને નોકરી આપવાની આડમાં કોરા કાગળો અને સ્ટેમ્પ પેપર પર સહી કરાવી હતી। એટલું જ નહીં પરંતુ પીડિતાઓને દસ્તાવેજો પર અંગૂઠાની છાપ લેવાનું કહેવામાં આવ્યું હતું। મહેન્દ્ર મેવાડા અને મહેન્દ્ર ચૌધરીએ ગેંગ રેપનો આરોપ ફગાવ્યો હતો। તેમણે કહ્યું કે આ બધું ઉપજાવી કાઢેલું છે। હાલમાં પોલીસે 8 એફઆઈઆર દર્જ કરી છે જેની ઉપર તપાસ ચાલુ છે। પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે।